વનબંધુ કલ્યાણ યોજના હેઠળ દાહોદ જિલ્લાના 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળી નવી એમ્બ્યુલન્સની ભેટ। રૂપિયા 1.94 કરોડના ખર્ચે આરોગ્ય સેવાઓને મળશે નવી ગતિ। અંતરિયાળ વિસ્તારના દર્દીઓને સમયસર મળશે સારવાર। આદિજાતિ બહુલ એવા દાહોદ જિલ્લાના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અન્વયે જિલ્લાના 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે। આ એમ્બ્યુલન્સને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા, દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનિયા, જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ કનૈયાલાલ કિશોરી, બચુભાઈ ખાબડ, મહેશભાઈ ભુરિયા, મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા પંચાયત નવનિયુક્ત સમિતિના તમામ સભ્યો, જિલ્લા વિકાસ અધિકારી તથા પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રતિક જૈન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવતના હસ્તે લીલી ઝંડી બતાવી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ યોજના હેઠળ કુલ રૂપિયા 1.94 કરોડના ખર્ચે 13 અદ્યતન એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, જેમાં જિલ્લાના છેલ્લા 3 વર્ષના આરોગ્ય સેવાઓના કામગીરીના મૂલ્યાંકન તથા જરૂરિયાતને ધ્યાને રાખી આ એમ્બ્યુલન્સ ચોસાલા, બાવકા, પાટિયા, નઢેલાવ, લીલવા ઠાકોર, ડુંગરી, ઘુઘસ, મોટી ઢઢેલી, જાબુ, ચીલાકોટા, દાસા, ગુણા અને કરંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપવામાં આવી છે। નવી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થતાં ગર્ભવતી માતાઓ, અકસ્માતગ્રસ્તો, ગંભીર દર્દીઓ તેમજ અન્ય ઇમરજન્સી પરિસ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર માટે રેફરલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ તેમજ આરોગ્ય સેવાઓને લાભ મળશે, જે સૌને આરોગ્ય, સૌને સુરક્ષાના સંકલ્પને વધુ મજબૂત બનાવશે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, કર્મચારીઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ।